નમસ્કાર મિત્રો, મેકમની અંદર આપણે શું કરવાનું તો સૌપ્રથમ યુડાયસ મોડ્યુલની અંદર ખોલવાનું છે। યુડાયસ મોડ્યુલમાં આપણે ઓલ મોડ્યુલ ખોલવાના પહેલાં મેકમની અંદર ફરજિયાત યુડાયસ મોડ્યુલ કરવાનું છે, આપણે CTS પણ કરવાનું છે। તો એક જ વિડીયોમાં સંપૂર્ણ માહિતી યુડાયસ પ્લસમાં લોગિન ફોર ઓલ મોડ્યુલ કરીશું આપણે, અને લોગિન ફોર ઓલ મોડ્યુલ જ્યારે આપણે કરીશું ત્યારે આ રીતનું ખુલશે। અહીં આપણે ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરીશું અને ગો પર ક્લિક કરીશું। ગો પર ક્લિક કરી આપણે અહીં ટીચર મોડ્યુલ સિલેક્ટ કરીશું। ટીચર મોડ્યુલ આપણે ખોલ્યું આ રીતે। અહીં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ ઓલરેડી પહેલાંથી સબમિટ કરેલા છે। જો ના કરેલા હોય તો તમારે જાતે કરવાના છે, તમારી સ્કૂલના યુઝર આઈડી અને પાસવર્ડ। હવે આપણે લોગિન પર ક્લિક કરીશું। લોગિન પર જ્યારે આપણે ક્લિક કરીએ છીએ ત્યારે આપણને આ રીતનું આઇકોન દેખાય છે। આ આઇકોનની અંદર આપણે ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ પર અહીં ગો પર ક્લિક કરીશું। અહીં આપણે જોઈએ છીએ ટોટલ ટીચર સ્ટાફ ઇન પોઝિશન તો ઇનકમ્પ્લીટ 0 છે અને ટોટલમાં 8 છે। ઇનકમ્પ્લીટમાં તમારી જે સંખ્યા દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે। અંદર જઈને આ જનરલ પ્રોફાઇલ, એપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ ડિટેલ બધી આપણે સબમિટ આપવાની છે। આ માહિતી એક વખત આપણે જોઈ લેવાની છે અને આપણે આ માહિતી અપડેટ કરવાની છે। દરેક 3 વસ્તુ અહીં આપણે અપડેટ થઈ જાય એટલે આપણે બેક ટુ સ્ટાફ લિસ્ટ પર આવી જઈશું। અહીં આપણે દરેક ટીચરનું આ રીતે કમ્પ્લીટેડ લખેલું જોઈશે, 3 વસ્તુ આ રીતે આપણે એનું જોઈ લઈશું અને પછી આપણે એને સબમિટ આપી દઈશું। દરેકનું આ રીતે થઈ જાય, જેટલા શિક્ષકો આપણી સ્કૂલમાં છે એટલા આવી જવા જોઈએ, ના હોય તો ઇમ્પોર્ટ સ્ટાફ કરીને લઈ લેવાના છે। પછી આપણે હોમ પર જતા રહીશું, ફરીથી અહીં ગો પર ક્લિક કરીશું। પછી આપણે બીજી એક માહિતી નંબર ઓફ ટીચિંગ સ્ટાફ રિક્વાયર્ડ અહીં આપણે નીચે આપેલું છે, જો ત્યાં આપણે શું કરવાનું છે, પહેલાં આપણે ક્લિક કરવાનું છે અહીં, અને આપણો જે ટીચિંગ સ્ટાફ છે પ્રાઇમરીમાં જેટલા શિક્ષકો હોય તે લખવાના, અપર પ્રાઇમરીમાં જે હોય તે લખવાના અને આપણે સેવ આપવાનું। આ રીતે સેવ થઈ જાય એટલે આપણે ફરીથી નીચે જઈ એકવાર જોઈ લેવાનું, કોઈ સ્ટાફ રહી નથી જતો। આપણે આ બધી પ્રોસેસ થઈ જાય એટલે આપણે પછી ક્લિક હિયર ફોર સર્ટિફિકેટ પર ક્લિક કરીશું। અહીં આપણે રિમાર્ક્સમાં 20 લેટરનું લખવાનું છે। ઓલ ડિટેલ્સ આર ઓકે ફોર સાઠંબા 1 સ્કૂલ એવું આપણે લખવાનું છે અને આ હિયર અને સર્ટિફાઈ પર આપણે ક્લિક કરવાનું છે। જો અહીં કન્ફર્મ કરશો તો સમ રિક્વાયર્ડ ફિલ્ડ મિસિંગ એટલે આપણે ત્યાં 20 અક્ષર હજુ લખ્યા નથી। હા, ઓલ ડિટેલ ઓકે, અહીં આપણે 20 અક્ષર ફોર ટીચર મોડ્યુલ ઇન સાઠંબા સ્કૂલ આ રીતની આપણે માહિતી લખી દેવાની અને ફરીથી આપણે સબમિટ આપી દેવાનું। આ આપણે સબમિટ આપી દઈએ અહીંથી અને સર્ટિફાઈ કરી દઈએ અહીંથી, સર્ટિફાઈ કન્ફર્મ, આ કન્ફર્મ થઈ ગયું। સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું હોય તો ડિટેલ રિપોર્ટ કાર્ડ ટીચર ઇંગ્લિશ એના પર ક્લિક કરી અને ડિટેલ અહીં જોઈ લેવાના, આપણે મેપ કરેલા છે બધા। મેપ ના કરેલા હોય તો મેપ કરી દેવાના છે તો પણ સર્ટિફિકેટ ઇસ્યુ થશે નહીં, અને પછી આ સર્ટિફિકેટ અહીંથી આપણે ડાઉનલોડ કરી દેવાનું। આ રીતે આપણને સર્ટિફિકેટ સ્કૂલનું બધું દેખાશે। હવે આપણે અહીં આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢી અને આપણી ફાઇલમાં સેવ કરી લેવાની। હવે આપણે યુડાયસ પ્લસનું આપણું કામ અહીં પતી ગયું, અહીં આપણે આટલું જ કામ કરવાનું છે। હવે આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ CTSમાં જઈશું। તો CTSમાં સૌ પ્રથમ તમારે બધા બાળકોની માહિતી ધોરણ વાઇઝ દરેક વર્ગ શિક્ષકના રજિસ્ટર પ્રમાણે તૈયાર રાખવાની। આ બધી માહિતી આપણે પહેલાં CTSમાં ટેલી કરી લેવાની। ટેલી કરવા માટે શું કરવાનું તો હું અહીં તમને બતાવું છું। એ રીતે આપણે અહીં લોગિન આઈડી અહીં આપણે CTSમાં લોગિન કરીશું, જે આપણું ચાઇલ્ડ ટ્રેકિંગ છે તેની અંદર આપણે કેપ્ચ કોડ નાખીશું। કેપ્ચ કોડ નાખી અને આપણે CTSમાં લોગિન કરીશું। એ લોગિન માટે આપણે મેનેજ સ્ટુડન્ટ આ લોગિન થઈ ગયું। હવે આપણે મેનેજ સ્ટુડન્ટમાં જઈશું। અહીં દરેક ક્લાસના આપણે બાળકો જોઈ લઈશું। દરેક બાળકનું હાજરી પત્રકમાં નામ છે કે નહીં, કોઈ બાળક જતું રહ્યું ત્યાંનું નામ આપણે કમી કરીશું અને કોઈ બાળક આપણે નથી આવ્યું તેને આપણે ઉમેરી દઈશું। આ રીતે દરેક બાળકને આપણે ટેલી કરી લઈશું।
પછી અહીં આપણે સ્કૂલ સેટઅપ પર ક્લિક કરીશું. અહીં સ્કૂલ સેટઅપ આપણને દેખાય છે. ત્યાં સ્કૂલ સેટઅપ પર તમે ક્લિક કરશો એટલે પહેલાં નગર શિક્ષણ સંચાલિત શાળા હોય તો હા, ના હોય તો ના. આપણે જિલ્લા શિક્ષણ સંચાલિત શાળા છે તો ત્યાં આપણે હા કર્યું છે. અહીં આપણે દરેક બાળકોનું ધોરણ વાઇઝ કુમાર અને કન્યા કુલ આપણે મેળવી લઈશું અને પછી સબમિટ અને ફ્રીજ એના પર આપણે જેવું ક્લિક કરીશું એટલે આપણું આ UCTSનું કામ પૂરું થઈ ગયું. હવે આ રીતનું માહિતી મેસેજ તમારો લખેલો આવી ગયો એટલે તમારું સેટઅપ રજિસ્ટરની માહિતી ઓકે સેવ થઈ ગઈ. આપણે આટલું કામ કરવાનું છે. હવે આપણે જઈશું SAS પર. SASની અંદર ખાલી આપણે એટલું જ કરવાનું છે કે આપણા જે ટીચરો છે એ ટીચરો આપણે બધા SASની અંદર આવી ગયા છે કે નથી આવી ગયા એટલું આપણે SASમાં જોવાનું છે. આપણે SASની અંદર આપણા બધા ટીચરો જો આવી ગયા હોય તો આપણી માહિતી ઓકે છે અને જો બધા ટીચરો ના આવ્યા હોય તો આપણે બધા ટીચરો SASમાં લાવી દેવાના છે અને પછી SASની અંદર આપણે માસિક પત્રક ભરી દેવાનું છે. અહીં હું તમને બતાવીશ ટીચરોને કેવી રીતે આપણે જોવા. તો અહીં આપણે પહેલાં સ્કૂલનું લોગિન ખોલીશું. સ્કૂલનું લોગિન ખોલવામાં યુઝર ID અને પાસવર્ડ નાખ્યો છે. અહીં આપણે સ્કૂલ સિલેક્ટ કરીશું અને સાઇન કરીશું. અહીં આપણે જોઈશું આ રીતનું ખુલે છે. અહીં માહિતીમાં શિક્ષકની માહિતી અહીં આપણે દરેક શિક્ષક આપણે જોઈ લઈશું. બધા શિક્ષક આવી ગયા છે કે નથી આવી ગયા. કોઈ શિક્ષક ના આવ્યા હોય તો આપણે એને ઇમ્પોર્ટ કરી લેવાના બીજી શાળામાંથી અને આ રીતે આપણે બધા શિક્ષક આવી ગયેલા હોવા જોઈએ. આવી ગયેલા છે તો આપણી માહિતી ઓકે. હવે આપણે માસિક પત્રક ભરી દેવાનું છે.